નથી પછી ઇલાન જોઈ દેખાય હમ સાપ દેખાય છે હા જોઈ લો જો કાળો કાબુ એરું છે મને લાગી ગયું બત્તી લેતો આવીશું તો કરતા તો બત્તી લેતા વધારે હાથ યાર બીજ જે રહી છે તે કવડાવશે હા તે વાંધો એવું નથી કરવું આપણે ના ના આપણે કવડાવે થોડું હાલો તો હરિયો બરી હાથમાં રાખો પેલા તમે કાયમ પકડી ભાઈ ખબર છે કોબરા છે અહીંયા શું કરશો લે લે ધામણ છે ધામણ છે ને રેડ સ્નેક ધામણ જ કહેવાય ને તો બહુ મોટી સાઈઝમાં અહીંયા ક્યાં ક્યાં આવી ગઈ તેવડી મોટી દરબાર જે હસવાઈ જાય ગમે એટલે આને રેડ સ્નેક આ છે ને ઉંદરે ભાઈ આવે હા ઉંદર આ ઉંદરે આવતા આ ઉંદરે છૂટી ન ઉંદરે હોય ને એટલે એમાં એરું આવે આવે ને આવે આને ઇંગ્લિશમાં રેડ સ્નેક કે ઘોડા પસાર તરીકે ઓળખે અને ધોળે બહુ એટલે હા આવી ગયા બે ત્રણ નામ બહુ જોડે બહુ મોટે ધામણ છે અરે પણ મોટો એરું ના હોય એક જ આ હાથ ન આવે આ બહુ વધી જાય આ ના કરશે ને પાછું દિશા થઈ જઈ જાય ઓપ્શન કે મજા આવે તો કે થોડું દબાઈ લઈ ગયા મોઢું પણ ઉઘાડતી નથી એમ ન હોય એ કવડે ખરા એમ કેવું હોય પકડવાની રીત હોય અને તમે ધીમે દબાવો ને આમ આડવલો તો એને બીક લાગે કે દબાવો છો મને મારવાની કોશિશ કરે છે તો ન્યાય કરવાની કોશિશ કરે દબાવને આમ હાલતી હોય ને એમ લાગે હું હાલું છું એમ એટલે એ તમને કોઈ કાંઈ ન કરે એમ બાકી બટકા તો ભરે જ એમ તો પૂછડી પકડી હોય ને તો સીધું મોઢા ઉપર તમને કાઢવાની કોશિશ કરે આવે બિન ઝેરી આમાં ઝેર હસડો ન હોય આ માલ ઢોરને કવડે તોય કાંઈ ન થાય માણસને કવડે તોય કાંઈ ન થાય એટલે મેં કીધું છે ને આને જવા નથી દેવી એ સારું કર્યું પણ મેં તો જવા દેવું તો આપણે શંકા પછી શંકા આ પછી છે બહુ મોટો સાઈઝ મને લાગ્યું કાળો એરું હોય ને એટલે મારે પહેલા તો જોયું તો પહેલા મને એવું જ લાગ્યું પછી મેં હરખે જોઈને પછી મને ખ્યાલ આવી ગયો કે ઠીક આ ધામણ છે આના પીછે નાગર પાછો જેમ નેરા ફૂલ કે ખરા જંગલમાં વિસ્તાર ઉતર દેવું ને નદી પાણી મૂકે હા હા એટલે એ બિચારો આરામથી પછી રહે ને કશે જલસા પછી મોટું ફરતો નથી ક્યાં કલાકાર છે ભાઈ આને બિચારા નાગર લઠેલી પૂરી મિત્રો આપણે શહેરમાં એક ક્ષત્રિય પરિવારને ત્યાંથી આપણે એક ઇન્ડિયન રેડ સ્નેક પકડી છે તે બહુ મોટી સાઇઝમાં છે લગભગ 6 થી 7 ફૂટની સાઇઝમાં છે જે બ્લેક એન્ડ વ્હાઇટમાં છે નીચેનો ભાગ વ્હાઇટ છે ઉપર બ્લેક છે અને આને મરાઠીમાં ઘોડા સાપ તરીકે પણ ઓળખે છે ઘોડા પછાડ તરીકે અને આપણે એને રેડ સ્નેક કહીએ આનો મુખ્ય ખોરાક આનો ઉંદરડા છે ઉંદરડા ન મળે તો દેડકા બેડકા ખાઈ શકે નકર આ બીજું કંઈ ખાતો નથી આની લંબાઈ બહુ જાજી હોય અત્યારે આના બચ્ચાનો સમય ખેતર બચ્ચાનો ટૂંકમાં ખેતર બચ્ચાના મહિને 2 મહિના થઈ ગયા હોય 7 8 મહિના હોઈ શકે તો આપણે આ સાપને રિલીઝ કરવા માટે આવ્યા છીએ અહીં એક નદી વિસ્તાર છે સુરક્ષિત વાતાવરણ છે જંગલ વિસ્તાર છે અહીં આપણે એને આરામથી રિલીઝ કરી હતી કરી તો સાપ થતો રહે છે આપણે નોર્મલ રીતે આરામથી એને જોવા દઈશું કોઈ બાજુ તકલીફ વગેરે વગેરે વાહ સરસ સરસ લાગી કાપતો કાપીને કાપને ચાલે કરશે એને કરતું બટન લાલ બટન કરશે